ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। માનવ સભ્યતાના ઇતિહાસમાં જો કોઈ એક શક્તિએ સામ્રાજ્યોને હલાવ્યા હોય અને સામાન્ય માણસને અવાજ આપ્યો હોય તો તે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે। દર વર્ષે 3 મેના રોજ સમગ્ર વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવે છે। વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉત્પત્તિ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ તે દાયકાઓના સંઘર્ષનું પરિણામ છે। 1991માં આફ્રિકાના નામીબિયામાં વિન્ડહોક શહેરમાં યુનેસ્કો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દસ્તાવેજમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે પ્રેસની સ્વતંત્રતા વિના લોકશાહી અશક્ય છે। આ ઐતિહાસિક ઘોષણાના 2 વર્ષ બાદ 1993માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ સત્તાવાર રીતે 3 મેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો। આ દિવસની ઉજવણીના મુખ્ય 3 હેતુઓ છે: પ્રેસની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની ઉજવણી કરવી, વિશ્વભરમાં પ્રેસની સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન કરવું અને જે પત્રકારોએ ફરજ બજાવતા જીવ ગુમાવે છે તેમને શ્રદ્ધાંજલિ આપવી। આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે યુનેસ્કો દ્વારા નામીબિયામાં શાંતિપૂર્ણ ભવિષ્યનું નિર્માણ વિષય પર વૈશ્વિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રેસને ચોથી જાગીર કહેવામાં આવે છે કારણ કે તે અન્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પર નજર રાખવાનું કાર્ય કરે છે। એક મુક્ત પ્રેસ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પણ તે સત્તાને પ્રશ્નો પૂછવાનું માધ્યમ છે। પત્રકારત્વનું મૂળ કારણ સત્યની શોધ છે, જે ઘણીવાર ક્યાંક દબાયેલું હોય છે। પ્રેસ સ્વતંત્રતાનો સાચો અર્થ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમમાં છુપાયેલો છે। જ્યારે એક પત્રકાર મહિનાઓ સુધી મહેનત કરીને જોખમો ઉઠાવીને કોઈ કૌભાંડ કે સામાજિક બદીને ઉઘાડી પાડે છે, ત્યારે તે સમાજની સેવા કરે છે। વોટરગેટ કૌભાંડથી લઈને તાજેતરના પનામા પેપર્સ સુધીના ઉદાહરણો દર્શાવે છે કે જ્યારે કલમની શક્તિ મુક્ત હોય છે, ત્યારે તે સૌથી શક્તિશાળી સત્તાધીશોને પણ જવાબદાર ઠેરવી શકે છે। તપાસાત્મક પત્રકારત્વ માત્ર ખામીઓ શોધવા માટે નથી, પરંતુ તે વ્યવસ્થામાં સુધારા લાવવા માટેનું સાધન છે। જ્યારે કોઈ પત્રકાર ગરીબના હકની વાત કરે છે અથવા પર્યાવરણના વિનાશ સામે અવાજ ઉઠાવે છે, ત્યારે તે પ્રેસ સ્વતંત્રતાના સાચા ઉદ્દેશને સાર્થક કરે છે। સત્ય અને અર્ધસત્ય વચ્ચેનો ભેદ પારખવો એ વાચક માટે કપરું બન્યું છે। આ પ્રક્રિયામાં વિરોધાભાસી તથ્યો અને તટસ્થ દ્રષ્ટિકોણ ક્યાંક ખોવાઈ જાય છે। એક ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર માટે માત્ર સત્ય શોધવું જ નહીં, પણ તે સત્યને લોકો સુધી પહોંચાડવું, આ એક સૌથી મોટો પડકાર છે। ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, માનવીય દ્રષ્ટિકોણ, સંવેદના અને નૈતિક નિર્ણય શક્તિનો વિકલ્પ AI ક્યારેય બની શકશે નહીં। ભવિષ્યનું પત્રકારત્વ સબસ્ક્રિપ્શન મોડેલ તરફ વધી રહ્યું છે, જ્યાં વાચક સીધો પત્રકારને ટેકો આપે છે, જેથી જાહેરાતો અને કોર્પોરેટ દબાણથી મુક્તિ મળી શકે। આ એક આશાસ્પદ ચિહ્ન છે। વિશ્વ પ્રેસ સ્વતંત્રતાના દિવસ એ માત્ર પત્રકાર માટેનો દિવસ નથી, પણ એ દરેક નાગરિક માટેનો દિવસ છે જે મુક્ત સમાજમાં જીવવા માંગે છે। આપણે એ ન ભૂલવું જોઈએ કે લોકશાહીમાં મૌન એ સૌથી મોટું જોખમ છે। પ્રેસની સ્વતંત્રતા જાળવી રાખવી એ માત્ર સરકારો કે માલિકોની જવાબદારી નથી, પરંતુ તે જનતાની પણ છે। આજના દિવસે આપણે એ તમામ પત્રકારોને સલામ કરીએ કે જેઓ કોઈ પણ ભય વિના સત્ય લખી રહ્યા છે। તેમની કલમની શાહીમાં જ લોકશાહીનું ભવિષ્ય સુરક્ષિત છે। ચાલો આપણે એક એવી દુનિયાનું નિર્માણ કરીએ જ્યાં સત્ય બોલવું એ સાહસ નહીં, પરંતુ એક સામાન્ય અધિકાર હોય, કારણ કે અંતે તો સત્યમેવ જયતે, એટલે કે સત્યનો જ વિજય થાય છે અને પ્રેસ એ વિજયનો માર્ગ પ્રશસ્ત કરનાર મશાલ છે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।